વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરા શહેરમાં આવેલા સમા મંગલ પાંડે રોડથી વુડા સર્કલ રાત્રિ બજાર જવાના માર્ગે ડમ્પર અને 4 વ્હીલર કારનો અકસ્માત સર્જાયો હતો। સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નહોતી, પરંતુ 4 વ્હીલર કારને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવાયું હતું કે વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ અધિકારીઓને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। અમે અહીંયા રાત્રિ બજારથી ઘરે જતા હતા। આ ભાઈ ફૂલ સ્પીડમાં આવતો હતો અને ફોન પર તો બ્રેક પર સેજી જમ્પર પર ગાડી સ્લો નહીં કરી અમારી ગાડીમાં ઠોકી દીધી છે ડાયરેક્ટ। અમારી સ્વિફ્ટ ગાડી હતી ને, આવ્યો છે મોટો 16 ટાયર। અલ્પેશ બારિયા। આ રોડ પર હેવી વ્હીકલો પુષ્કળ પ્રમાણમાં દોડી રહ્યા છે, એના કારણે આજે 4 વ્હીલર ચાલકને જે અકસ્માત કરી અને ભાગી છૂટવાની કોશિશ કરતો હતો, પરંતુ સ્થાનિક લોકોએ એને પકડીને અહીંયા ગાડી પોલીસના હવાલે કર્યો છે। પરંતુ વડોદરા શહેરનું ટ્રાફિક શાખા 1 થી 10 તારીખની અંદર જ જ્યારે મલાઈ લેવાની હોય એ રીતે ઉભા રહેતા હોય છે, પરંતુ ટીઆરબી જવાનો ઓનલી ખાલી ફોન લઈને સાઈડ પર બેઠા હોય છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી મારી અપીલ છે કે વડોદરા શહેરની અંદર વારંવાર જ્યારે અકસ્માત થતા હોય તો ખાસ કરીને આવા તમામ હેવી વ્હીકલો ડમ્પરોને તાત્કાલિક ધોરણે ડિટેન કરવા જોઈએ। અને આ પોલીસને એક જ વસ્તુ છે કે આ લોકોને 1 થી 10 તારીખની અંદર ઓનલી ભરણ પેટે ઉઘરાવવામાં મજા છે। એટલે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે કાયમી ધોરણે આનું સોલ્યુશન લાવવું જોઈએ, કારણ કે એક બાજુ મુખ્યમંત્રી કહેતા હોય કે આજે સુરત ને અમદાવાદ આગળ છે અને વડોદરા પાછળ છે, એનું મુખ્ય કારણ એક જ છે કે કંઈક ને કંઈક પોલીસ શાખા ઓનલી પૈસા લેવામાં મશગુલ છે તેવું અમને લાગી રહ્યું છે।